મિત્રો અત્યારે રાતના 11 વાગ્યા છે। સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। તો અત્યારે હું છું ખેતર અને ખેતર પાણી વાળી રહ્યો છું કપાસમાં। તો આપણે કોરે કપાસ મૂક્યો હતો, પણ અત્યારે વરસાદ આવે એવું કંઈ લાગતું છે નહીં થોડા દિવસ માટે। તો પાણી પણ અત્યારે નર્મદાનું ચાલુ થઈ ગયું છે કેનલમાં, તો પાણી અત્યારે ચાલુ છે। ઘણા બધા કારણોથી રાત્રે પાણી અમે પી રહ્યા છીએ, તે હું તમને બતાવીશ। તો સૌથી પહેલાં તો તમને આ વિડીયોમાં જોવાની એટલી મજા આવશે, કારણ કે રાત્રે એક ખેડૂતનું જીવન કેટલું કઠિન હોય કામ કરવામાં, મહેનત કરવામાં। બાકી ખેડૂત હશે એને તો ખબર જ હશે। તો અત્યારે આપણે પાણી ચાલુ છે, 1 મિનિટ જોઈ લો, પાણી પણ જઈ રહ્યું છે। કદાચ કેમેરામાં નહીં પડતા, મોબાઈલમાં બતાવું તમને। મિત્રો રાતનો સમયે પાણીવાળું ઘણું બધું અઘરું હોય છે, કારણ કે ખેતરમાં જીવજંતુ, વીછી, પડિયા, એરું કંઈ પણ હોઈ શકે છે આમાં। તો આ રિસ્ક લઈ અને ખેડૂત બધા મહેનત કરતા હોઈએ છે। 1 જ મિનિટ હો। તો ખેડૂતો રાત્રે રિસ્ક લઈ અને પાણી વાળતા હોય છે, એટલે ખેડૂતનું જીવન ઘણું બધું અઘરું છે। છતાં પણ શા માટે તમને વિચાર આવતો હોય છે કે તો શા માટે પાણી અત્યારે રાત્રે વાળવું જોઈએ, દિવસે વાળવું જોઈએ ને? તો મિત્રો દિવસે બીજા પણ ઘણા બધા કામ હોય છે। એક પર તો અત્યારે ખૂબ ગરમી પડી રહી છે, તડકો પડી રહ્યો છે, તો ખેતરમાં ઉઘાડા પગે પાણી વાળતા હોય તો ચાલવાનું હોય છે, તો એ પણ થોડુંક કેવરાવે। અને રાત્રે તો સરસ મજાનો અત્યારે ઠંડો પવન આવી રહ્યો છે, ખાલી અંધારું છે એટલો જ પ્રોબ્લેમ છે। બાકી અત્યારે રાતનું પાણી પાવું સૌથી સરળ છે, અને પાણી પણ ચાલે। દિવસે પાણી તમારે ઓછું ચાલે। અને બીજા પણ ઘણા બધા કારણો હોય। મેન કારણ તો એ જ કે દિવસે બીજા પણ કામ થઈ શકે। અને અત્યારે આપણી જે આના ભરોસે અત્યારે આપણે આખી રાત કાઢવાની છે, કારણ કે મોબાઈલ તો સાથ આપશે નહીં આખી રાત। તો આ ટોર્ચના સહારે આપણે અત્યારે સવાર સુધી મહેનત કરવાની છે, નાકા વાળવાના છે। તો મિત્રો આ છે દોરીઓ જેમાંથી પાણી આવી રહ્યું છે, બસ સામેથી પાણી આવી રહ્યું છે અહીંયા જગતી। અને આપણે 2 ખાળમાં પાણી અત્યારે જવા દેવી। એક સામે ખાળ છે, એક આ છે, તો એક આંટો મારવા જવું પડશે। ખાલી નાકું વાળી અને બેસવાનું ના હોય આમાં। ઘણી ઠેકાણે તૂટે તો એને રિપેરિંગ પાછું કરવું પડે। જોઈ લો આ બધે તૂટી અને પાણી જાય છે, પણ 2 ખાળ વચ્ચે જ જાય એટલે વાંધો નહીં, જવા દેવાનું। બાકી નાનું નાનું તમે રિપેરિંગ કરવા જાઓ તો ઘણું બધું કેવરાવે। જોઈ લો બંને ખારમાં અત્યારે પાણી સરસ મજાનું જઈ રહ્યું છે। અને ટોર્ચમાં તમે જોઈ રહ્યા છો અત્યારે કેટલો પ્રકાશ પડી રહ્યો છે। અને ટોર્ચ બંધ કરું એક વખત, જોઈ લો બહુ લાંબો ફેર છે નહીં। મિત્રો મારી આજુબાજુ તો તમને અંધારું જ દેખાતું હશે, બાકી તો બીજું કંઈ વિડીયોમાં બતાવી શકાય નહીં। અત્યારે રાત્રે અડધી રાત થઈ છે અને હું અત્યારે નાકા વાળી રહ્યો છું। તો મારે તો બસ આવી રીતના સવાર પાડવાની છે। અને નજીક જ અમારે અહીંયા કણે કેનલ છે, કેનલમાં સરસ મજાનું પાણી આવતું હોય, વધુ પાણી આવતું હોય ને ત્યારે નાહવાની પણ સારી એવી વ્યવસ્થા છે। તો ક્યારેક ફ્રી હશું ત્યારે એનો પણ વિડીયો આપણે બનાવશું। મિત્રો અત્યારે અડધી રાત્રે વિડીયો બનાવવાનો મારો એક જ ઉદ્દેશ્ય હતો કે તમને બતાવું। ઘણા બધા ખેડૂતો મારો વિડીયો જોતા હશે, એમને તો ખબર જ હશે, તેઓ તો આવી લાઈફસ્ટાઈલ જીવતા જ હશે। પણ ઘણા લોકો શહેરમાં રહેતા હોય, મેગા સિટીમાં રહેતા હોય, તેમને ખેડૂતના જીવન જીવે છે। એમાં ખાસ કરીને રાત્રે ખેડૂતના કેટલી કઠિન પરિસ્થિતિમાંથી સર્વાઈવ કરે છે ખેડૂત, એ મારે બતાવવું હતું। બીજા પણ ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન છે, જેવા કે વીજ લાઇનના, જે અત્યારે બધું ખૂબ હાઇલાઇટ છે મુદ્દો, તો એનો પણ ઉકેલ આવવો જોઈએ। ખેડૂત તરીકે મારે ખુલ્લું સમર્થન હોય જ તે, પરંતુ બધા લોકો જે પણ વિડીયો જોઈ રહ્યા છે અથવા તો વિડીયો નથી પણ જોતા, તેમને પણ ખેડૂતોને સમર્થન આપવું જોઈએ। બાકી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળીશું આપણે આવતીકાલે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી તમે મને આપજો રજા। તમને બધાને મારા રાધે રાધે, થેન્ક યુ।